હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના વાગી જશે 7 અને અમે પીવા બેઠો છીએ ચા. આજ તો વહેલા ઉઠી ગયા બધા. ક્રિશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કિસા આપા ગુડ મોર્નિંગ. અને જાગો ભાઈ તો બ્રશ કરી એમને ચા કાઢ્યો, એ આવશે ચા પી. હેડો અમે પી લઈએ ચા. બ્રશ કરી આવી ગયા, ચા પીવા બેસી ગયા. પહેલો ગુડ મોર્નિંગ. ચા પીવા બે ગાઈસ. કિસ્સા પપ્પા તો હેડ્યા યોગા ફાર્મ ઉપર. એ असलो याचो खाए है पिंचू वो साहेब भी है. ऐसे मजा आवा देवगा जे मेडीમાં તો હેડી કપડો પાવડરમાં પલાળવા, પછી કપડો ધોઈએ. આમાં કી સાબુન તો ઓછા બે ગયો મને લાગે હ. નહીં કેવું કહેવત યાદ આવી જશે એટલે હસવું મન. તો હેડો ગાઈસ, પેલા ભાઈ તો અમારે નહીં ધોઈ ગયા થઈ 12 વાગ્યા જતા રહ્યા. ઓછો બે વાર કીધું તે કે હું તો આવું ભાઈ વાંચું. અમે પાવડરમાં કપડો પલાળે, એમાં ડ્યુટી ઓન થઈ ગઈ. હવે સવારે હવે હોજ મોડી પડશે ને કિશા? બધા કોમ કોમ ના કોમ. કિશા તમે વાંચો બહાર નીકળતો ને ડોકાચો કરવા, બરોબર? પાણી કાચો છે. પેલા તો આખું રમ રમ જ કરો. લખવા છે બેઠો જ નહીં. ખવાનું થઈ જશું અને હું તો કપડો ધોઈ કાઢ્યો. ત્યાંના વાસણ બી કસી દીધા છે. પાછળ ઓટલો, વોશ બેસિંગ, ટોયલેટ બાથરૂમ બધું ધોઈ કાઢ્યું છે. અને હવે નાસ્તો બનાવીએ. કોક બનાવો લે નાસ્તામાં હું ગમે તે કંટાળો આવે હું બનાવવાનું રોજ રોજ. તો હેડો ગાઈસ, નાસ્તો વાસ્તો કોક બનાવીએ. છોકરાઓ લે માથું બાથું એ ગુંચો કડાડે માથામાં. કે બેન તો આવી જશું ગોગા ફાર્મ ઉપરથી. અને લાઈટ ત્રીજી વખત જઈ લાઈટ વાળાને હું છે ભાઈ. તો ગાઈસ હેડો અમે તો કિસ્સાબુનનો માથો વાળી દઈએ. 3 કલાકનો ગુંચો કાઢું છું. તો ગાઈસ હું બનાવું છું અહીં રોટલી. છોકરા નાસ્તો કરવા ગરમ રોટલી બનાવું છું અને બનાવીશ ટામેટાની ચટણી. તો હલકો ફૂલકો જોઈએ એટલે છોકરા તો બહુ પેટ ભરીને ખાય નહીં, એટલે ગરમ રોટલી અને ટામેટાની ચટણી. વાગી જશે 10 હવે 10 થઈ ગયા ને. અને અમે બેઠો છીએ નાસ્તો કરવા. તો બનાવીશ ગરમ રોટલી, ટામેટાની ચટણી અને ગોલુ, સાક્ષી ને કિસ્સા, જાગવ અને હું બેઠા છીએ નાસ્તો કરવા. 10:30 થઈ ગયા છું અને સાક્ષી, જાગવ ને તૈયાર થઈ ગયા. કિસ્સા તો જતી રહી. હવે સાક્ષી બોન કોક કહેવા માગી. શું કહેવા માગો? સ્વચ્છતા આપણા જીવનનું એક મહત્વ છે. સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી, સ્વચ્છતા ત્યાં પ્રત્યુત્તા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા. ગાંધીજી આગળ વધીને કહ્યું સૂત્ર આપ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સરસ. તો ગાઈ સાક્ષીના તો સ્કૂલમાં બોલવાનું નિબંધ. સ્કૂલમાં નિબંધ બોલવાનો છે. જય ગોગાજી મેલ્લીમાં. સાક્ષી તમ તો જય ગોગાજી મેલ્લીમાં. જય ગોગાજી મેલ્લીમાં. ટાટા. જય ગોગાજી. અને બેલ્ટ પહેરો. ઓવા પહેરો. આ પડ્યું ઉપર. તો ગાઈસ હેડ્યો સાક્ષી જાગવની સ્કૂલમાં. ક્રિશા પેલી જઈ હવે બે હેડ્યો થઈ જશું. અને હું બેઠી છું કારેલાનું શાક સમારવા. કારેલા તો લઈને બેસીશું પણ ક્રિશા પપ્પા કે મારા ખાવા આવવાનું નહીં. તો હું ત્યાં હેડો એકલો છીએ તો એકલા બનાવીને ખાઈ લઈએ. શું વધો છે આપણો. તો કારેલાનું શાક બનાવીએ અને બનાવીએ એક બાજરીનો રોટલો. બહુ થઈ ગયું. મેં વઘારીશું શાક, મતલબ 4 વઘારી તું શાક તો થઈ જવા આવીશ. કારેલાનું ડુંગળીનું શાક વઘાર્યું હ. અને હું વાળું છું કચરો વાળતા વાળતા ઓસરીમાં પોકી જઈશું. અને છોકરા તો કેવું કરીને ગયા હયા. છોકરા જાય ને તારોમાં કોમ થાય. કારણ કે હોય એટલે તો કચરો કિસ્સા વાળો અમારે પણ પછી પાછો નાસ્તો કરી પાછા તૈયાર થઈ એટલે ઘરમાં હતું ને એવું થઈ જાય. એટલે જઈએ એટલે કચરા બધું થાય. સાપણ ખાવાનું નહીં, મારી રીતે જ ખાવાનું હતું. પણ આજ તો સવારે નાસ્તો મેં નહોતો કર્યો, છોકરાને આવે તો. અને કારેલાનું ડુંગળીનું શાક બનાવ્યું. કારેલાનું શાક મને બહુ જ ભાવે.
એટલે કારેલાનું ડુંગળીનું શાક વઘારી હો અને એક રોટલો બનાવી તો બાજરીનો મારો લે તો હેડા હું પહેલાં કચરો વાળી લઉં. તો ગાઈસ વાગી જશે 12:30 અને હું તો ખાવા બેઠી છું. કારેલા ડુંગળીનું શાક, બાજરીનો રોટલો, છાશ અને મસ્ત કચરા પોતું કરી દીધું ઘરમાં. કચરા પોતું કર્યું પછી ખાવા બેઠી ને તો પછી હારું કોમ જ થતું નહીં ખાઈ તો એટલે પહેલાં કોમ કરી લીધું પછી ખાવાનું, ખાલી વાસણ ઘસવાના રહે એકલા. તો ગાઈસ મેં તો ખાવાનું ખાધું અને વાસણે ઘસાઈ ગયા અને 1:30 થઈ ગયો છે. તો હેડો ઘણી વાર આરામ કરી લઈએ. ગાઈસ વાગી જશે 5:45 અને મેં બનાવી છે ચા બનશે. ચા બની એટલે ચા પી લઈએ, કપડાં બપડા વાળીએ પછી અને પધાર્યા હું પહેલો કિસ્સા બોલ ચો રે બકા આજનો દિવસ તમારા સ્કૂલમાં સારું મોટું બગાને કંઈક સારું આમ હેપી થઈ ગયો સારું. અને પહેલો કિસ્સા હા સાક્ષી. તો ગાઈસ મારો છોકરો આવી ગયો સ્કૂલમાં ભણતરનો ભાર બચારો છોકરો હ નહીં એવડો હમણાં તો થયેલો સહીનો એટલે ચમ આવતો નહીં યાર હોય. ઓ માય ગોડ શું વાગ્યું તને? લીઠાઈ તે દેખો બકા અને પેલા તો પગ ધોઈ આવો તમારા પગ ચેવા થઈ. તો ગાઈસ સખી બેને આવી ગયો છું. તમે આમથી ચમ આવ્યો? ઓહો. તો ગાઈસ વાગે છે 6:30 અને મેં તો મેલી છે ખીચડી ગેસ ઉપર અને હવે વિચારું શાક બનાવું. પહેલાં તો એમ કહેશે કે બટાકા તો બનાવતી જ ના, બીજું બનાવું વિચાર કરું. તો ગાઈસ મેં તો કીધું હતું ત્યાંથી અવળું થયું તો આમાં તો કૃષ્ણ પપ્પા કે મારે તો ડુંગળી બટાકાનું શાક ખાવું છે રસાવાળું. તો ડુંગળી બટાકાનું શાક વઘારું છું. હવે મસાલો બસાલો કમ્પ્લીટ કરી મૂકી છે તો હવે વઘારીએ શાક ડુંગળી બટાકાનું. પછી હું બધું લોટ હારું મેં તો કીધું હતું નથી અવળું જ થયું. એ તો એમ કહેતા હતા મેં કીધું એવું છે કે ડુંગળી બટાકા તો કહેતી જ ના અને બટાકો જ નીકળ્યો કે બટાકાનું જ વઘાર ડુંગળી બટાકા એમ નકર શાક તો જેટલા બધા પડે હા. આ કાલે દાણા અને પ્લે કરી મૂકી તું બટેકા હા કારેલાનું બપોરે બનાવી તું રીંગણ પડ્યા છે ફ્રીજમાં પડ્યા ટામેટા ડુંગળી છે બધું પડી છે કારણ કે ડુંગળી બટાકાનું જ બનાવવાનું કશું વાંધો હેડો આપણો વાતો કરવાનો નહીં પણ તો બની વગાડી શકતા. આમાં તો બંકો હવારના જ્યાં હતા ચાલો હવે ઘેર આવ્યા હી કેવું બકા સારું આ. તો ગાઈસ સવારે જ્યાં હતા આમાં તો કિસ્સા પપ્પા તે હાલ આવ્યા છે. હા યાર પોણી આવે ને પાસે કે પોણી નાખું છું હું. તો ગાઈસ આમાં તો કાળો બે તો વચ્ચે લખવા બેઠા નહીં બે હેડો હા તે લખાવો છે બે હેડો. અને હું બધું છું લોટ આમાં સાસુ મોકલાયા છું બોર અને આમાં શાક મોકલાવીશ અને અમે કિસાન પપ્પા દૂધ છાશ લાયા જ્યાં આગળ પડીકું લાવ્યો હોય પડીકું તારું હોય ખાઈ ગયો. પપ્પા તો ફોન જોઈ સી બચ્ચા આખા દાણા થાકેલા આવ્યા છે તે અને મારો છોકરો ડાયો છોકરો લેસન લખાવી એટલો છે અને મેં બેઠી છું બાજુમાં ના આવડે તો શીખવાડી બાકી જાતે જ લખશે રોય. વાગી જશું 7:30 અને હું બનાવું છું અહીંયા રોટલી. હું બનાવી જાઉં છું રોટલી અને મારા છોકરો અને છોકરાના પપ્પાને ખાવા બેસી જશું. મસ્ત ટેસ્ટી ડુંગળી બટાકાનું શાક ખીચડી રોટલી છાશ દૂધ તો ખાવા બેસી જશું. હું બનાવી દઉં છું રોટલી એટલે શું ગરમ ગરમ રોટલી ખાઈ આખા દિવસનું એમને ખાધું નહીં શાંતિથી ધરાઈને ખાઈ લઈ. અને કિસ્સા તું ત્યાં ખાવા નહીં તો કિસ્સાએ ખાવા બેસો હવે મેં રોટલી બનાવી ભાઈ ખાઈ લો હેડો. મમ્મીએ ખાવા જીઓ છેલ્લી રોટલી બનાવી હેડો ખાવા ગઈ મેં કર્યું કચરા પોતું અને ક્રિશા બેસા બે વાસણ હેડો ખાટલાને એવું પથરી દઉં હું ખાટલા પતરો કરી દઈએ અને પેલા ભાઈ તો હજુ લેસન જ લખીશું તો જો થઈ જશે તો હેડો ગુડ નાઇટ કહી દઈએ.
ભાઈલો ગુડ નાઇટ. ગીતા આપા ગુડ નાઇટ. તો બધાને ગુડ નાઇટ. જય માતાજી. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.